80 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. આતંકવાદ, રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ, મહિલાઓ સામેના અત્યાચાર, સામૂહિક અપરાધ સામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અપનાવાયેલી ઝીરો ટોલરન્સની પોલિસીથી દેશ સુરક્ષિતતા મહેસૂસ કરે છે. દેશને આર્થિક રીતે વિકસિત રાષ્ટ્ર બનવા સાથે સુરક્ષિત રાષ્ટ્ર છે. આ દિશામાં મક્કમ ડગ માંડતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર નજીકના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કેમ્પસના વિવિધ વિકાસ કામોના ભૂમિપૂજન તથા યુનિવર્સિટીઝના નવા પ્રકલ્પોનો પ્રારંભ કર્યો હતો. ફકરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹481.32 કરોડના ખર્ચે હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અન્ય 4 નવા પ્રોજેક્ટની પણ શરૂઆત કરાવી હતી. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કાર્યરત કરાવ્યું છે. યુવા સાહસિકો અને સંશોધનોના રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી અને પોલિસિંગના ક્ષેત્રોમાં ઇનોવેશન તથા ઇન્ક્યુબેશન પ્રોજેક્ટ માટે આ સેન્ટર ઉત્તમ માધ્યમ બની રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાના આત્મનિર્ભર ભારત માટે સ્ટાર્ટઅપ ઇનોવેટર્સને સપોર્ટ આપીને આ અટલ ઇનોવેશન સેન્ટર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં પણ સહાયક બનશે. ફકરો. નેશનલ સિક્યોરિટી ક્ષેત્રે યુવાઓમાં ઇનોવેશન અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ કરવા માટે રક્ષા યુનિવર્સિટીમાં આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં આ પ્રકારનું પ્રથમ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર કાર્યરત થયું છે. ફકરો. આ સેન્ટર નેશનલ સિક્યોરિટી સહિત અન્ય મહત્વના સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને સાયબર સિક્યોરિટી ટૂલ્સનો ઉપયોગ કરીને ઇનોવેશન કરવા માટે યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડશે. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ નેશનલ આઈઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ પણ શરૂ કરાવી હતી. આ પ્રણાલીથી નેશનલ બોમ્બ ડેટા સેન્ટર માટે ઓનલાઈન ડેટા કલેક્શન, ડેટા એનાલિસિસ અને રિયલ ટાઈમ ડેટા શેરિંગનું કામ સરળ બનશે. ફકરો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે RRUમાં યુવાનોને જે રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે તે પ્રશંસનીય છે. ફકરો. RRUના ઉપકુલપતિ શ્રી બિમલ પટેલે જણાવ્યું હતું કે દેશભરમાં સુરક્ષા દળો, એજન્સીઓ અને સંસ્થાઓ રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર સ્વદેશીકરણ અને ઇનોવેશન કેન્દ્રિત સંશોધન અને વિકાસમાં રોકાયેલા છે. તેમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રકલ્પો શ્રેષ્ઠ સહયોગ પ્રદાન કરશે. ફકરો. RRUમાં રેસિડેન્શિયલ સૈનિક સ્કૂલ મિશનના મોડલ પર તૈયાર કરાયેલી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. દેશમાં એક પ્રકારની આ પહેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમગ્ર માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. સ્ટોપ.